કૃષ્ણ બધાને મારા. તો આજે અમારી સવાર થઈ છે ટેન્ટ સિટીની સાથે. તો અમે અત્યારે ટેન્ટમાં રોકાયા હતા રાતે અને અત્યારે સવારે ઉઠીને અમે બહારનું કુદરતી વાતાવરણમાં આવ્યા છીએ, નીકળ્યા છીએ. અત્યારે મસ્ત અત્યારે અહીંયા ધુમ્મસ ને એવું ચાલે છે, થોડુંક ઝાકળ જેવું છે અત્યારમાં. જોઈ શકો છો તમે, પાછળ દેખાય તમને થોડું થોડું, બહુ નહીં દેખાય, કેપ્ચર નહીં કરી શકે કેમેરો, એટલા માટે. બહુ સરસ વાતાવરણ છે, કુદરતી ને શાંત વાતાવરણમાં વોકિંગ કરીએ છીએ અત્યારે. તો આગળ તમને જોતા રહેજો મારી સાથે. છે પૌવા, ઉપમા અને પૂરી હજી આવી નથી, અને શાક બટેટાનું અને ચા છે. તો ચાલો બધા નાસ્તો કરો. કાતી જશે સવાર બધા સેમ જ નાસ્તો ખાવાનું. જો કે છે ડિસન્ટ ક્વોલિટીનું છે, બહુ ઓલું નથી કા, ખરાબ નથી. हम तो यार हो चुके हैं. હવે અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન ક્યાં જશું એ તમને આગળ વ્લોગમાં જણાવશું. અત્યારે એક દિવસ અમારે ટેન્ટમાં રોકાવાનું હતું, એ અમે રોકાઈ લીધું છે. ટુ બી ઓનેસ્ટ, અમારા કાલનો દિવસ અને આજનો દિવસ કાંઈ એટલા બધા એક્સાઇટિંગ મને લાગ્યા નહીં, અને એટલું બધું કાંઈ પ્લાનિંગ સારું મને ના લાગ્યું ઇન ટર્મ્સ ઓફ આઇટેનરી. કારણ કે કાલનો અમારો આખો દિવસ ત્યાં જતો રહ્યો જેસલમેરની લોકલ માર્કેટમાં, અને એ અમારે એટલા માટે કરવું પડ્યું કારણ કે ટૂર પ્લાનરે કાંઈ એટલું બધું પ્લાન કર્યું જ નહોતું. એને એવું કીધું કે તમારે 2 વાગ્યા સુધી કરવાનું, પછી 3 વાગે તમારું ચેકિન હશે અહીંયા ટેન્ટ સિટીમાં એમ. અને આજનું પણ સેમ જ એ લોકોએ કરેલું છે કે બસ કાલે અમે ખાલી ડેઝર્ટનું માનો ને કે 1-8 કલાક જેવો ટાઈમ સ્પેન્ડ કર્યો હશે. ખાલી એ જે પેલું કેમલ સફારી કરી એ ડેઝર્ટમાં ટાઈમ સ્પેન્ડ કરેલો છે. બીજો ડેઝર્ટની અંદર કોઈ જ જાતનો ટાઈમ સ્પેન્ડ થયો જ નથી. અને થર્ડ વસ્તુ મને એવું લાગે છે, આ લોકો કેવું હોય છે કે પોતે જ અઝ્યુમ કરી લે છે. મને એવું જાણવા મળ્યું છે, મને ખબર નથી કેટલું સાચું હોય કે ખોટું હોય, કે 3 દિવસની અમારી ટોટલ ટૂર હતી. હું તમને આખું ટૂરનું પેલું સમરાઇઝ કરીને બતાડું. 3 દિવસની ટૂર હતી. પહેલા દિવસે આખું જેસલમેર એક્સપ્લોર કર્યું, 4 થી 5 સ્થળ લીધા આપણે. પછી સેકન્ડ દિવસે હોટલની અંદરથી આપણે ચેકઆઉટ કર્યું. ત્યાંથી પછી આપણે એ લોકો 2 વાગ્યા સુધી અમારે ત્યાંનું લોકલ માર્કેટ એક્સપ્લોર કરવાનું હતું. એ ખાલી એમને અમે લખેલું હતું, કારણ કે આઈ ડોન્ટ નો એની પાસે અહીંયા લઈ આવવા માટે કેબ હોય ના હોય, શું હોય મને સમજાણું નહીં. પછી કંઈક 2-3 વાગે ત્યાંથી નીકળાશું, 4-5 વચમાં પછી આપણે પેલું જૈન ટેમ્પલ એક લીધું, ને પેલું એક હોન્ટેડ વિલેજ લીધું, અને હા કદાચ 2 જ સ્થળ લીધા ને કાલે આપણે. અને પછી અહીંયા આવ્યા, અહીંયા 5-5:30 થઈ ગયા હતા પહોંચતા. અને પછી કેમલ સફારી માટે ગયા. એમાં પણ 3-4 વાર કોલ કરવા પડ્યા, અને 2-3 જણાને અલગ અલગ. ને પેલા જે કેબવાળા ડ્રાઈવર હતા એ ભાઈને તો એ મને એવું કહેતા હતા કે મને કોઈ કીધું જ નથી કે તમને કેમલ સફારી સુધી લઈને મારે જવાના, કારણ કે એ લોકોને એવું હતું કે તમે જીપ સફારી લઈ લેશો તો તમને કેમલ સફારી નહીં કરાવવી પડે. અને આજના દિવસનું એવું જ છે કે આ લોંગેવાલા બોર્ડરનો પ્લાન હતો, પણ લોંગેવાલા બોર્ડરનું અહીંથી લાઈક આવવા જવાનું ટોટલ 300 કિલોમીટર સમથિંગ થાય છે. એપ્રોક્સિમેટલી 120 કિલોમીટર ખાલી સિંગલ રનવે થતો હોય છે. તો 300 ના થાય, આમ તો 350 જેવું થતું હશે આવવા જવાનું. તો એના રિસોર્ટવાળાને પૂછ્યું હતું તો એમને 4,500 કીધા. અને બાકી તો આપણે કોઈ બીજો અહીંયા સોર્સિસ હોતો નથી. મેં એમનામાં જ એક ઓનલાઈન કોલ કરીને પૂછ્યું હતું તો એમને મને 4,000 કીધા. એટલે ટોટલ આટલું હોય છે એમ. તો ટૂંકમાં હવે આજે 7 વાગ્યાની મારી બસ છે, અને આજે 7 વાગ્યા લગન અગેન મારે જેસલમેરની અંદર જ રખડવું પડશે. ઓનલી રીઝન કે ટૂર પ્લાનની જે કંપની છે એને કોઈ જાતનું પ્લાનિંગ નથી કરેલું. એમને ખાલી અઝ્યુમ કરેલું છે કે આવું કરી નાખશો એમ. કે આજનું પણ એમને એવું હતું કે આ લોકો બધા લોંગેવાલા જતા હોય છે, તો એ લોકો એની રીતના લોંગેવાલા જતા રહેશે. અમારો એવો કોઈ પ્લાન છે નહીં. સો હવે અહીંથી નીકળીએ છીએ, ચેકઆઉટ કરીએ છીએ,
અને પછી હવે અહીંથી જેસલમેરની અંદર ગોલ્ડન ફોર્ટની અંદર 2 જગ્યા છે, ત્યાં એક જગ્યા બાકી છે. તો અમે એવું પ્લાન કરીએ છીએ કે કદાચ ત્યાં જતા આવીએ. કંઈક 4, 6 અને 7 ફ્લોરનું છે ને, 7 ફ્લોરનો સમથિંગ કંઈક પેલેસ છે. તો ત્યાં અંદરની ટિકિટ લઈને અમે નહોતું જોયું, તો હવે એ એકવાર એક્સપ્લોર કરતા આવીએ. કેમેરો ચાર્જ કર્યો છે 71. ચાલશે આમ તો. તો હું જરા ગરમ પાણી પી આવું. જતી આવો જા. સો જોઈએ આજના દિવસમાં આગળ શું શું કરીએ છીએ. લેટ્સ ગો ગાઈસ. ગયા છે અહીંયા જેસલમેરમાં, અને હવે અમે नाथवाल की हवेली છે અહીંયા पर જોવા જઈ રહ્યા છીએ बाय वॉकिंग, क्योंकि 550 मीटर की दूरी पे ही है, तो हमने सोचा वॉक करके चले जाते हैं. देखिए अगर आप जैसलमेर में घूमना चाहते हैं तो वॉकिंग से भी घूम सकते हैं. हाँ, ऐसा और आपको टैक्सी वाले को 1000 रुपये से ज़्यादा नहीं देने अगर सेडान कार है तो. और अगर आप रिक्शा से जा रहे हैं तो आपको कम से कम 400 से 500 रुपये लगेंगे. तो 500 तक उतना लग जाएगा. इंटरनली अगर घूमना है तो पूरा दिन आपको जब बोलोगे तब ले जाएंगे, जब बोलोगे तब छोड़ देंगे. तो ये थोड़ा प्राइसिंग का देख के चलना. और फिर भी अगर किसी को कुछ प्राइसिंग के लिए हेल्प चाहिए तो मुझे कमेंट कर देना, मैं कर दूंगा हेल्प आपको. મલજીની હવેલી પર આવી ગયા છીએ. હવે જોઈએ ત્યાં કેવું છે નજારી બતાવું તમને. પૂરી કે પૂરી नाथवाल की हवेली है, આપ જોઈ શકો છો. અને અહીંયા જો આ બધું આ રિવાજ છે, ગમે કાંઈ હોય ને એને પ્રસંગ ઘરમાં એટલે આવી રીતના પોસ્ટર લગાવે. બધાને ઘરમાં પણ હોય છે, જેના લગ્ન હોય અથવા તો એનું ઘરનું ઓપનિંગ હોય ત્યારે આવું બધું અહીંયાનો આ રિવાજ છે, એવું બધું લગાવે દર વખતે. આમ જોઈ શકો છો અહીંયા મસ્ત રાજા કી હવેલી જોવામાં, રાજી કા મહેલ જોવા આવી ગયા છે. અહીંયા મહેલ છે આખો મોટો, બહુ મોટો મહેલ છે. અહીંયાથી જો જેસલમેરનું ટોપ વ્યૂ દેખાય છે. અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ અત્યારે. તો હજી કેટલાય આમાં સેક્શન છે, એક નથી આવું તો કેટલું છે. બહુ કેટલા વર્ષથી? 9-10 વર્ષથી. 15 વર્ષથી તો મોટી છે એમ ને. જો ફ્રેન્ડ્સ અહીંયા પૂરણ છત છે ને લાકડાથી બનેલી છે. અહીંયા તમે જોઈ શકો છો પૂરી છત છે ને લાકડાની છે આખે આખી. જોઈ શકો છો આ બધા જે આના ઉપર રાજ કર્યું ને એ બધાના એ ફોટોગ્રાફ લાગેલા છે ફ્રેન્ડ્સ. આ લાઈનમાં ઘણા બધા છે, તો તમે જોઈ શકો છો. પાલકી છે પહેલાના જમાના, જે હાથી ઉપર મૂકવામાં આવે છે પાલકી, એ છે આ. તમે જોઈ શકો છો. ये पूरा का पूरा ऊपर में छत देख लो, पूरा लकड़ी का है. लकड़ी का छत क्यों है? क्योंकि ओल्ड टाइम में क्या रहता था, एसी कूलर पंखा नहीं आता था. ये देखिए, ये जो आप तलवारें देख रहे हो, राजा और के अंदर इसका इस्तेमाल करते हैं. चाबुक है, જોઈ શકો છો. मूर्ति છે राजा महाराजों अपनी गाड़ी में राजाओं को भेंट की. तो ये सारी मूर्तियां आप जो देख रहे हो, ये गाड़ी के हिसाब से सबसे बढ़िया मूर्तियां हैं. उस साइड आप देखोगे भगवान श्री रामचंद्र जी की दाढ़ी मूछों वाली मूर्ति आपने कहीं नहीं देखी होगी. तो भगवान श्री रामचंद्र जी है जो दाढ़ी मूछों में अज्ञात वनवास के दौरान जो उनकी जो मस्त रंग बेरंगी चित्र आज करेलू છે. એનું સરસ લાગે છે આખું. મસ્ત શ્રીનાથજી પેઇન્ટ કરેલા છે. પોશાક તમે જોઈ શકો છો. અહીંયાનું આ બધું ચાંદીના છે. બેસવાના સિંહાસન, આ એની પથારી છે, અને એનું પાણી ભરવાનું જો હોય ને એ છે. આ એને બનાવ્યો હશે ને આવડો પોશાક. તો વ્યૂ પર આવી ગયા છે ફ્રેન્ડ્સ. આ અમે
જે મહેલ છે એના ટોપ વ્યૂ ઉપર આવી ગયા છીએ. તો આ સૌથી ટોપ વ્યૂ છે. તમને વ્યૂ બતાવવાનો વ્યૂ દેખાય છે તમે અહીંયાનો જેસલમેરનો. અહીંયા પબ્લિક બધા ફોટો પાડી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે વ્યૂ આખો. રાણીનો મહેલ જો અહીંયા રાણીનું પૂતળું બનાવેલું છે. અહીંયાનું બધું આ રીતના છે. પરવી છત છે અહીંયા. આનો ગેટ છે. આગળ તમને બતાવું. આખો એનો મહેલ છે. ઓલો તો એ રાજાનો આ રાણીનો છે. આ શું હશે તેજસ? આખી એનો નકશો છે ને. આ પૂરા નકશા છે. જો જોઈ શકો છો તમે આ પૂરો નકશો છે. આખા ગોલ્ડન ફોર્ટનો નકશો છે આ. ઇન્ડિયા જેવું બનાવ્યું નહીં? ગાઈસ તો અમે આવી ગયા છીએ જેસલમેર ફોર્ટની એકદમ સામે એક ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. ત્યાં મને થોડુંક ઓથેન્ટિક જગ્યા લાગેલી છે. અમે ઓર્ડર કરેલું છે અને નિધિથી હવે રહેવાતું નથી ને એટલે જો કેવી રીતે જો પાણી આવી ગયા છે મોઢામાં. આ ફોર્ટ છે અને એની એક્ઝેક્ટ સામે આ ફોર્ટ છે અને એક્ઝેક્ટ સામે અહીંયા કેફે છે. તો તમે જોઈ શકો છો મિત્રો. સો ચલો એકવાર ટ્રાય કરીએ. શું કેવું તારું? કરાય હે ઇટાલિયન જોઈએ આપણે ટ્રાય કરીએ કેવું છે. સો ઓબ્વિયસલી આ બધું ગરમ જ હશે. બતાડી દઉં તમને. પૈસા અમે આ લઝાનિયા મંગાવ્યું છે. અહીંયા ઇટાલિયન ફૂડ છે. અત્યારે ફ્રેન્ડ્સ તમને ખબર નથી આને કેમ ખાવાનું કેમ સર્વ કરવાનું. ખબર આમ જ લઈ લેવું કે આ ડીશ ને દીધી એમ? આની ડીશમાં લઈ લ્યો ને. એકદમ ગરમ છે. કેવું ગરમ છે. કેમ લેતા હશે? આવડતું ના હોય એટલે આવું થાય. મને ખરેખર મોઢામાં પાણી તો કહો તો મને આવે કઈ ના તો તમને તો આવે જ ને. ખાશે તેજસ કેવું લાગશે કેસે. દેખીતા તો સારું લાગે છે. અને સ્મેલ સારી છે. પેલા દેખીતા સારો લાગે અને પછી સ્મેલ થી સારું લાગવું છે. સુગંધ સારી આવવી જોઈએ પછી સ્વાદ. કેવું છે? નાઈસ નાઈસ છે.